દિવાળી ઉજવવી જોઈએ, ઉત્સાહ મનાવવો જોઈએ, પકવાન બનાવવા જોઈએ, અરે શીરો બનાવવો જોઈએ, પણ નહોતી ગઈ. લજ્જા ભાભી, તમે ક્યાંના ઉદાહરણ ક્યાં જોડો છો? મીરા, ઉદાહરણો પર ધ્યાન નહીં આપ, એનો ભાવ સમજ. અને એ કોઈ સંત મહાત્મા નહોતી કે એના મર્યા પછી શોક મનાવવાનો હોય. એટલે તું રસોડામાં જા અને જઈને ગોળ પાપડી બનાવ. ના લજ્જા ભાભી, મારાથી નહીં થાય, હું નહીં કરી શકું. કઈ વાંધો નહીં, તો તું અહીંયા બધું સાફ કર, હું રસોડામાં જઈને બનાવું છું. લજ્જા ભાભી, મહેરબાની કરીને તમે આવું કંઈ જ નહીં કરો, નહીં તો મોટી બાને નહીં ગમે. મીરા, હું તને બે હાથ જોડીને વિનંતી કરું છું કે મને નહીં સમજાવ કે મારે શું કરવું ને શું ન કરવું. તારે જે કરવું હોય તું કર, અને મારે જે કરવું છે હું કરીશ. તું શોક મનાવ એ પાપીનો, અને હું ઉત્સવ મનાવીશ એના જવાનો. ગોળ પાપડી તો બનશે જ, તારા હાથે નહીં તો મારા હાથે. લજ્જા ભાભી, લજ્જા ભાભી, લજ્જા ભાભી. અયાન, હારું. અયાન, તમે અંતિમ સંસ્કાર પછી ક્યાં જતા રહ્યા હતા? ઘરવાળા બધા જ તમને શોધતા હતા. બધા કેટલા ટેન્શનમાં આવી ગયા હતા. તમે હતા ક્યાં? અને છેક અત્યારે આવો છો તમે? રૂપ, ટોવેલ આપતો. હા. હસ્તીઓ તો આપણે ઘરની બહાર રાખીએ છીએ ને, તો તમે આને ઘરમાં કેમ લઈ આવ્યા? અત્યારે આના વિશે કોઈ ચર્ચા નથી કરવી. પણ અયાન, મોટી બાને ખબર પડશે તો? કહ્યું ને, અત્યારે આના વિશે કોઈ ચર્ચા નથી કરવી. અયાન, આ તો રીતિ રિવાજની વિરુદ્ધનું થયું ને. આ તો ખોટું કહેવાય ને. ખોટું તો બહુ જ બધું થયું છે ને રૂપ. જુઓ અયાન, હું જાણું છું કે અત્યારે તમે અપાર દુઃખમાં છો, પણ મરનારની આત્માની શાંતિ માટે બધું વિધિવત થાય એ વધારે સારું છે. એમના જીવતા જીવત તો કશું જ બરાબર ના થયું, અને હવે બધું વિધિવત એમ. અયાન, આવતીકાલે તારી મમ્મીની શોક સભા છે, એટલે જાહેરાત આપવાની છે. હું એક એજન્સીને મળવા જાઉં છું, પણ એ બધા ન્યૂઝપેપર કવર કરતી નથી, એટલે લે આ જાહેરાત, અને બીજી એક ન્યૂઝ એજન્સીને મળી આવો. ઠીક છે, હું જઈ આવીશ. હા બેટા. અયાન, તમે મારે એજન્સીમાં જવાનું મોડું થશે.
તું અત્યારે આમ ક્યાં જઈ રહી છે? મારે છે ને કોઈ એક જણને મળવા જવાનું છે. શું વાત છે? બધું બરાબર તો છે ને? હા, બધું તો બરાબર છે. કેમ? તો પછી તારા શબ્દો કેમ તૂટે છે? માણસને શબ્દો તો ત્યારે જોડવા પડે ને જ્યારે એના મનમાં કંઈક જુદું ચાલતું હોય અને એને બતાવવું કંઈક જુદું હોય. ના ના, એવું કંઈ જ નથી. પરી, શું વાત છે? તું આમ છુપાઈને ક્યાં જઈ રહી છે? માણસ જ્યારે આમ વિચારીને બોલે અને તે છતાં પણ ચૂપ થઈ જાય, એનો અર્થ તો એ છે કે ડેફિનેટલી કંઈક છુપાવી રહ્યું છે. અને તને તો બહુ જ સારી રીતે સમજી શકું છું. બોલ ને, સત્ય શું છે? ઠીક છે સર. સરગમ, સત્ય એ છે કે મારે અહીંયા નથી રહેવું. આ ઘરમાં મારો શ્વાસ ઘૂંટાઈ રહ્યો છે. મારે મુંબઈ જવું છે. મુંબઈ? પણ કેમ? મારાથી અહીંયા નહીં રહેવાય. પણ કારણ શું છે? મારે નથી કેવું. પણ કયા વગર તો કેવી રીતે ચાલશે? અને કહેવાથી શું ફરક પડે છે? તો અંશુએ આંટીની વાત કરે છે. બીજું કોણ છે જેણે મને દુઃખ આપ્યું છે? આ બધા ઘા એમણે જ તો આપેલા છે. ભરી તો થોડો સમય આપ. સમય મોટામાં મોટા ઘાને પણ ભરી દેતો હોય છે. સરગમ, આ ઘા એવા છે જે ક્યારેય નહીં ભરાય અને આ વાતાવરણમાં રહીને તો જરાય નહીં ભરાય. સરગમ, અહીંયા રહીને મારા ઘા ઉપર મીઠું પડી રહ્યું છે. સરગમ, હું અહીંયા રહીશ ને તો મારાથી ખોટું પગલું ભરાઈ જશે. ભરી પર તો એકવાર મારી વાત તો સાંભળ. સરગમ, પ્લીઝ, તું પ્લીઝ મને જવા દે. ઘણી વાર જવા દેવામાં જ મજા હોય છે. સરગમ, મને થોડોક સમય જોઈએ છે. થોડાક સમય પછી હું પાછી આવીશ. પણ ભરી, સરગમ, હું બધી જ અપડેટ તમને આપીશ. તમારા કોન્ટેક્ટમાં રહીશ, બધું જ કરીશ. ટ્રસ્ટ મી સરગમ. ભરી તું સરગમ, પ્લીઝ તું મને જવા દે. તું કોઈને ના કહેતી. તને તારા બાળકના સપના. તે મને એવા સમમાં બાંધી દીધી છે ને કે હવે વધારે હું કંઈ બોલી પણ નહીં શકું. પણ એટલું ચોક્કસ કહીશ કે તું જ્યાં પણ હોય ત્યાંથી કોન્ટેક્ટમાં રહેજે, કારણ કે મને તારી બહુ ચિંતા થશે અને તું જલ્દી જ પાછી આવી જજે. સરગમ, આવી મોટી બાપ. ચિરાગ, તું જરા અંદરથી થાળી અને અગરબત્તી લઈ આવતો. અને તો નહીં, આ ટેબલ અહીંયા ગોઠવી દે. અને ટેબલ પર જે ફોટો ફ્રેમ રાખવાની હતી એ ક્યાં છે? એ તો પોખરા જ લઈને આવવાનો હતો. એ ક્યાં રહી ગયો? હજુ સુધી આવ્યો કેમ નહીં? લાવ, હું રાખી દઉં. ચિરાગ, પૂજાનો હાર આવી ગયો?